બે હાથ જોડી શ્રદ્ધા સાથે ભગવાનની પ્રાર્થના કરીએ. જે નરી આંખે આપણને જગત દેખાય છે તેની પાછળ એક સૂક્ષ્મ જગત કામ કરે છે. પણ ઘણીવાર એવું થાય કે અજ્ઞાનનો સ્વીકાર છે ને તે જ ખરા અર્થમાં શ્રદ્ધા છે. જ્યારે વ્યક્તિ પોતાના અજ્ઞાનનો, શંકાનો સ્વીકાર કરી લે કે હું જે નથી જાણતો છતાં પણ એ વિશ્વ છે ને એ અમાપ છે, એ અફાટ છે. જેવી રીતે બારીની બહારથી જે આકાશ દેખાય એ આકાશ છે તે અમાપ છે, અફાટ છે. એમ ઘણીવાર આપણી એક બિલીફ સિસ્ટમની જે બારી છે, જે દ્રષ્ટિકોણ છે, આ દ્રષ્ટિકોણ જ્યારે વિસ્તરે અને ત્યારે તે સહજ રીતે શિવ તત્વને પ્રાપ્ત કરે. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી એમ કહે છે કે ભાવિ મેટ सकहि ત્રિપુરારી. પ્રારબ્ધ કર્મ જે ભાવિ છે ને તે ભગવાન શિવ વગર કોઈ છે એને મિટાવી શકતો નથી. પ્રારબ્ધ કર્મ શાસ્ત્ર એમ કહે છે એ ભોગવવા જ પડે, પણ જે શિવના શરણે જાય ને તો એનું પ્રારબ્ધ કર્મ નષ્ટ પણ થઈ શકે અને ઓછું પણ થઈ શકે. આપણે ત્યાં ભગવાન શિવના અલગ અલગ ધ્યાન છે અને એમાંથી એક ધ્યાન બહુ અદ્ભુત છે. જો ઘણા જ્ઞાન છે ને તે થિયોરોટિકલ હોય, પણ ભગવાન શિવ છે ને તે પ્રેક્ટિકલ સાથે આપણે સૌને જ્ઞાન સમજાવે છે. ભગવાન શિવનું સ્વરૂપ જ એવું પ્રેક્ટિકલ છે, તે જે જ્ઞાનમય છે. એટલા માટે જ એવું કહેવાય કે પ્રીતિર નાસ્તિ ભુજંગ પુંગવ વિશાળ. એવું ધ્યાન ધરીએ કે ભોલે બાબા છે તે ભુજંગ એટલે સર્પને ધારણ કરે, ઝેરને ધારણ કરે, છતાં પણ પ્રીતિ નાસ્તિ, એમાં પ્રેમ નથી. પ્રીતિર્ન ચંદ્રામૃતા, અને ચંદ્ર અને અમૃતને ધારણ કરે છે તો એમાં લેપાતા નથી, એમાં પ્રેમ નથી. અને ભુજંગ અને ઝેરની છે ત્યાં ભીતિ પણ નથી. ના શૌચમ હિ કપાલ દામ લુલનાથ, પોતે નરમુંડની માલા ધારણ કરે છે પણ એનાથી પાછા અપવિત્ર પણ થઈ જતા નથી. અને શૌચમ ન ગંગાજલાત, ગંગાજલને સ્વયં ધારણ કરે છે અને ગંગાજલથી પાછા પવિત્ર પણ થતા નથી. નોદ્વેગ ચિતિ ભસ્મના નચ સુખમ, પોતે ભસ્મને ધારણ કરે છે અને આ ભસ્મ પણ કેવી તો કે સ્મશાનની, અને એનાથી પાછા ઉદ્વિગ્ન થઈ જતા નથી. અને ગૌરી સ્તના લિંગનાથ નચ સુખમ, અને બાજુમાં ગિરિજા ભવાની છે અને એનાથી પાછા સુખ પણ પામતા નથી. તો શિવ તત્વ કેવું છે તો કહે છે આત્મા રામ તયા હિતા હિત સમહ સ્વસ્થો હરહ પાતુ નઃ. પોતે પોતાનામાં સ્થિત છે અને હિત અને અહિત આ બંનેથી કોઈ પરનું બિયોન્ડ એલિમેન્ટ્સ જે હોય તો તે ભગવાન શિવ છે. તો આવા સ્વસ્થ શિવ આપણા સૌનું કલ્યાણ કરે. આજની 21મી સદીમાં માણસની એવી દોડધામ છે, ગતિ પ્રગતિ થાય છે, પણ ખરા અર્થમાં એ પ્રગતિ લાગતી હોય પણ અધોગતિ થાય. કેમ? એટલા માટે કે અંદર આપણે ડૂબકી મારતા નથી. એટલા માટે જ ગુજરાતીમાં સરસ મજાનો વિચાર આવ્યો, પરથી ખસ સ્વમાં વસ. એટલું બસ આ સ્વમાં વશની જે પ્રેક્ટિસ, જે પ્રોસેસ છે ને, આ જ ભગવાન શિવ છે. ભગવાનને કહીએ કે આ જે અમને જે દ્રષ્ટિકોણ છે જીવનની તે અમને સહજતાથી આપજો. આવો ભગવાન શિવને પ્રાર્થના કરીએ.